નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઇબ કરો. બરોબર, તમારા જે કોઈ ગ્રુપ હોય એમાં આ લિંક તમે મોકલી શકો છો. તો વાત કરીએ આજે 18/8/2020 અને મંગળવાર, ધોરણ છે 10, વિષય ગણિત. એમાં આપણે 8મું પ્રકરણ, કેટલામું? 8મું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય મેળવીએ છીએ. તો તમને દાખલામાં શીખવાડ્યા, સમજાઈ ગયા, આવડી ગયા. હવેની જે રીત છે એ થોડી અઘરી છે. મેં તમને પહેલા સૂત્ર કીધા હતા, એ સૂત્ર પાકા થઈ ગયા હશે. ન હોય તો એક નજર પાકી કરી લો પાછા, કે sin થીટા બરાબર 1/cosec થીટા. સૂત્ર 6 સૂત્ર કીધા ને, sin થીટા બરાબર 1/cosec થીટા. તો cosec થીટા બરાબર શું થશે? 1/sin થીટા. sin થીટા બરાબર 1/cosec થીટા. cosec થીટા બરાબર 1/sin થીટા. cos થીટા બરાબર 1/sec થીટા. cos થીટા બરાબર 1/sec થીટા. તો sec થીટા બરાબર 1/cos થીટા. વ્યસ્ત છે આ એકબીજાના. ચોથું tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા. અને COT cot, શું કહેવાય? cot. આ શું છે? cos. બે મિક્સ ન કરતા, cot અને cos. cot થીટા બરાબર cos થીટા ના છેદમાં sin થીટા. આ લખ્યા છે 5 વાર તમે, અને કડકડાટ પાકા કરેલા છે. બરોબર, જો આજ મેઈન 6 સૂત્ર છે, આનો ઉપયોગ કરી અને દાખલા આવે. તો એક કોમન વસ્તુ જો, આમાં શું છે? sin થીટા. અહીંયા શું છે? sin થીટા. અહીંયા શું છે? cos થીટા. અહીંયા શું છે? cos થીટા. આમાં sin cos, sin cos. એટલે કે બધી જગ્યાએ કાં તો sin છે કાં તો cos છે. સમજાઈ ગયું? એટલે હવે જે દાખલા ગણીએ એમાં સૌપ્રથમ કામ શું કરશું? આપણે પહેલા sin થીટા કે cos થીટા ફેરવવાના. બરોબર, sin થીટા અને cos થીટા હોય તો એને નહીં ફેરવવાના. એની સિવાયના કોઈ હોય એટલે sin cos સિવાયના. cosec હોય તો એની જગ્યાએ શું લખી નાખવાનું? 1/sin. sec હોય તો એની જગ્યાએ 1/cos. tan હોય તો sin/cos. cot હોય તો cos/sin. સમજાઈ ગયું? આ બે નહીં ફેરવવાના, એની સિવાયના. એટલે કે બધી વસ્તુ sin થીટા અને cos થીટામાં ફેરવવાની. પછી જે પ્રમાણે થતો એ પ્રમાણે કરવાનું, એટલે જવાબ મળી જાય. હવેના જે 2 માર્કના દાખલા છે એ ખૂબ અઘરા છે, અને એક ક્લાસમાં જ હું તમને કરાવીશ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. છતાં હું ઓનલાઈન તમને કરાવું જ છું, બરોબર, પરંતુ ઘણા બધા અઘરા છે. અને નિત્યસમ કીધું એમ 9 નિત્યસમ છે, પણ આપણે 3 નો ઉપયોગ કરીને દાખલા સોલ્વ કરશું. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર નિત્યસમ ની ક્યાંક આવું આવેલું પૂર્યું હોય, sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા, તો હું મૂકવાનું 1. જરૂર હોય તો sin વર્ગ થીટા બરાબર શું મૂકી શકાય? 1 - cos વર્ગ થીટા. અને cos વર્ગ થીટા બરાબર શું મૂકી શકાય? 1 - sin વર્ગ. જે પ્રમાણે જેમ થતું છે હવે સાબિત કરવાના. મેં કીધું તમને પહેલા ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણવાળા દાખલા શીખવાડ્યા, પછી કિંમત શોધવાવાળા શીખવાડ્યા, પછી 45, 60, 90 ઈ કિંમત શોધવાવાળા શીખવાડ્યા, અને કાલે 90 - થીટા. એટલે 4 રીતના દાખલા શીખવાડ્યા. આ 5મી રીત છે, પણ એ 4 રીતના તમને કડકડાટ આવડી ગયા હશે, બરોબર. પણ આ 5મી રીત મહાભયંકર છે, ઘણી અઘરી છે, જેમાં તકલીફ પડી શકે. બધા કહે કે કાંઈ ત્રિકોણમિતિમાં ટપ્પો નથી પડતો, એ આ વસ્તુ છે. અહીંયામાં કાંઈ ખબર ન પડે ક્યારે શું કરવું, પણ જે પ્રમાણે હું કહું એમ કરશો તો કાંઈ વાંધો આવશે નહીં. પહેલા આ જોઈ લો, યાદ કરી લો, પછી આપણે દાખલા પર જઈએ. સૂત્ર પાકા થઈ ગયા. હવે જો સાબિત કરવાના દાખલા હોય કે 1 - પહેલો દાખલો જોઈએ, 1 - cosec થીટા છેદમાં 1 + cosec થીટા બરાબર sin થીટા - 1/. એટલે કે આની બરાબર આ લાવવાનું. આ આપણી ડાબી બાજુ, આ જમણી બાજુ. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લાવવાની. એવું જ નથી ડાબી બરાબર જમણી, જમણી બરાબર ડાબી લાવી શકાય. અથવા આ આખું ગણો એનો જવાબ 1 આવે, આ આખું ગણો એનો જવાબ 1 આવે, 1 બરાબર 1 થઈ ગયું.
એટલે કે આ અડધું ને આ અડધું બે અડધું અડધું કરી શકાય, પણ 10મા માં ભણો છો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એમ જ આવતો હશે સામાન્ય. બાકી હું આની બરાબર આ લાવી શકાય, આની બરાબર આપણે શું લખશું, આની બરાબર આ લાવશું, બાકી આની બરાબર આ લાવી શકાય, અને આ અડધું કરીને આ અડધું કરીને બે અડધું અડધું કરીને બે જગ્યાએ સરખાવી જાય તો પણ સાબિત થઈ ગયો કહેવાય. સમજ્યા? હું કીધું આની બરાબર આમ લાવી શકાય, અથવા આની બરાબર આમ લાવી શકાય, અથવા આને અડધેથી પકડ્યો અડધેથી આને પકડ્યો, બે સરખું થઈ ગયું તોય થઈ ગયું. આમાં પણ આપણે સામાન્ય રીતે શું થશે તો સૌ પ્રથમ કરવાનું પહેલું કામ ડાબા બરાબર 1 ઓછા કોસેક થીટા છેદમાં 1 વત્તા કોસેક થીટા. આમ થઈ ગયું. ડાબી બાજુ કરી રકમ લખી નાખી બરોબર. હવે પહેલું કામ કરવાનું sin થીટા અને cos થીટા મેળવો. પહેલું કામ શું કરવાનું સાબિત કરવાનું દાખલામાં sin થીટા અને cos થીટા માં ફેરવો, અને જો sin થીટા અને cos થીટા હોય એને ફેરવાનું નહીં તો એક એનું કઈ થઈ શકે ઓછા cosec થીટા છે ને એની જગ્યાએ શું લખી શકાય, સૂત્ર યાદ કરો જોઈએ 1 ના છેદમાં sin થીટા એના છેદમાં 1 વત્તા cosec થીટા દેખાય જગ્યાએ શું લખી શકાય તો કે 1 ના છેદમાં sin થીટા. એટલે થઈ ગયું. પહેલા ડાબા કરે રકમ લખવાની, પછી sin cos માં ફેરવો. હવે શું દેખાય છે તમને જોજે તો કે હા લસા દેખાય છે. લસા દેખાય ને તો શું કરી નાખવાનું, અંશના માળે sin થીટા લસા તો શું થાય sin આને ગુણે એટલે sin એકા sin થીટા વચ્ચે ઓછા 1. સેમ વસ્તુ છેદમાં પણ થાય sin થીટા લસા અને sin થીટા એકા sin થીટા ઓછા વત્તા 1. હવે 4 વાળું બિલ્ડિંગ સોલ્વ કરતા આવડે કે આપણને? કેમ કરીએ આપણે તો કે sin થીટા ઓછા 1 છેદમાં sin થીટા થઈ ગયું. sin થીટા ઓછા 1 છેદમાં અને અંશ છેદ છે એની બદલે થઈ જાય છેદ અંશ ગુણ્યા sin થીટા છેદમાં sin થીટા વત્તા 1. હવે થઈ ગયું. આને આવી જાય. શું બાકી બચ્યું વધ્યું તો કે sin થીટા ઓછા 1 છેદમાં sin થીટા વત્તા 1. જો જે આવી ગયું કે નહીં એ જ લાવવાનું. sin થીટા ઓછા 1 sin બરાબર જબા. સમજાઈ ગયું? પછી નીચે આમ ફાઇનલ ટચ આપી દેવાનું. આમાં ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી આ રકમ છે 1 ઓછા cosec થીટા છેદમાં 1 વત્તા cosec થીટા બરાબર sin થીટા ઓછા 1 sin થીટા વત્તા. સમજાણું આવશે? જોઈ લો જોઈ સ્વાધ્યાયનો 8/4 નો પહેલો દાખલો છે બરોબર કે cos વર્ગ થીટા વત્તા 1 છેદમાં 1 વત્તા cot વર્ગ થીટા બરાબર 1 આવશે. પાઠ્યપુસ્તકનો છે બરોબર. તો આની બરાબર આ તો આપણું કામ પહેલા શું કીધું કે ડાબી બાજુ બરાબર ડાબા બરાબર cos વર્ગ થીટા વત્તા 1 ના છેદમાં આપણે નો હોય તો બીજો દાખલો કરી કરો બરોબર 1 વત્તા cot વર્ગ થીટા. આમાં કઈ વાંધો ડાબી બાજુ કરી લખી નાખ્યું. હવે શું કીધું કે sin cos માં ફેરવવાનું. તો cos છે તો cos નું સૂત્ર થાય 1 ના છેદમાં sec. ઈ નથી મૂકવાનું કે તમને આવડતું મૂકી દે એમ નહીં. sin થીટા અને cos થીટા માં ફેરવવાનું. cos થીટા છે તો એને એમને એમ રાખવાનું, એને કાઈ છેડછાડ કરવાની નથી. cos થીટા વત્તા 1 છેદમાં 1 એમને cot વર્ગ એટલે cot થીટા નું સૂત્ર શું થાય તો કે cos થીટા ના છેદમાં sin થીટા એવું થાય. તો વર્ગ છે તો શું કરવાનું cos વર્ગ થીટા ના છેદમાં sin વર્ગ થીટા. સમજાણું? શું કર્યું 1 નો 1 પહેલા અંશ નો 1 એમને છેદમાં 1 એમને વત્તા cos દેખાય cot cot દેખાય નું સૂત્ર શું થાય cos વર્ગ ના છેદમાં sin થાય. તો હવે આમ જો તો શું થાય દશા દેખાય ખાલી છેદમાં તો એટલું કરવાનું cos વર્ગ થીટા વત્તા 1 છેદમાં sin વર્ગ થીટા લસા શું થાય sin વર્ગ થીટા લસા આને ગુણે નો થાય sin વર્ગ થીટા વત્તા આને નો ગુણે એટલે cos વર્ગ થીટા
છેદ છે તો છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં શું થઈ જાય છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં તો cos વર્ગ થીટા વત્તા 1 ગુણ્યા અંશમાં શું જાય sin વર્ગ થીટા જાય છેદમાં શું છે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા હવે અહીંયા શું કર્યું છેદનો છેદ અંશમાં હવે જો લાંબી બુદ્ધિ વાપરો છો શું દેખાય છે અહીંયા તો કે હા સાહેબ નિત્ય સમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા ની જગ્યાએ શું થઈ જાય 1 થાય ને તો શું કરના થાય cos વર્ગ થીટા વત્તા 1 ગુણ્યા sin વર્ગ થીટા છેદમાં sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા શું થઈ ગયું નિત્ય સમ 1 અહીંયા લખી નખાય કારણ કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર શું થઈ ગયું 1 આ 1 એક ઉડી ગયા ઉડાડવાની જરૂર નથી એક હોય જ નહીં તો શું વધ્યું તો કે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા આવ્યું કે નહીં હવે શું દેખાય cos વર્ગ વત્તા sin વર્ગ પાછું એક દેખાય ને જો તમને ફેરવી દો ને તો અનુકૂળતા ખાતર કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા આની જગ્યાએ શું મૂકી એટલે પાછું એની નિત્ય સમ આવ્યું કારણ કે આ cos હતું ને sin cos વત્તા sin શું થઈ જાય વર્ગ છે ત્યારે 1 કરે 1 થઈ ગયું તો આ શું આવી ગયું આ કેમ આવ્યું તો એને લખી નખાય કે sin વર્ગ થીટા જ્યારે દેખો અહીંયા એક મૂકે લખી નાખ્યું કેમ આવ્યું કારણ દેખાડો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 બરાબર જમણી બાજુ સમજાઈ ગયું આમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે cos વર્ગ થીટા વત્તા 1/1 વત્તા cot વર્ગ થીટા બરાબર 1 સમજાવું જોઈ જો એક ત્રીજો દાખલો જોઈએ હવે sec થીટા ના છેદમાં tan થીટા વત્તા 1 tan થીટા વત્તા cot થીટા બરાબર cosec થીટા આમાં બધો તમારો બધો નિચોડ આવી જશે તમે કેટલું શીખ્યા અને શું શું આવ્યું તમને બરોબર આ દાખલો ખરેખર તમારે જાતે ગણવાનો છે એટલે તમને ખ્યાલ આવે તમને ફાવે છે કે નહીં તો ડાબા કરી પહેલા શું કરવાનું ડાબી બાજુ sec થીટા છેદમાં cot tan થીટા વત્તા cot થીટા આમ થઈ ગયું પહેલા ડાબા કરી પહેલા રકમ લખી નાખવાની હવે બરાબર sec દેખાય એની જગ્યાએ સૂત્ર લખી શકાય શું થાય sec ની જગ્યાએ તો કે 1/cos cos થીટા થાય એવું એના છેદમાં tan દેખાય tan એની જગ્યાએ શું લખી શકાય તો કે sin થીટા છેદમાં cos થીટા વત્તા cot દેખાય એની જગ્યાએ શું લખી શકાય cos થીટા છેદમાં sin થીટા એટલું થઈ ગયું આ ફાવી ગયું હવે શું દેખાય તો કે છેદમાં હોય એ લસા નીકળી જાય આ cos થીટા * sin થીટા લસા નીકળશે તો 1/છેદમાં cos થીટા છેદમાં cos થીટા * sin થીટા શું થઈ ગયું લસા નીકળી જશે આવે લસા નીકળ્યા છેદમાં હોય cos ને sin તો આને ગુણે એમ થઈ જશે sin * sin એટલે શું થઈ જાય આ sin છે તે અને બીજો કયો sin છે બીજો sin એટલે sin વર્ગ થીટા વત્તા cos * cos એટલે શું થઈ જાય cos વર્ગ થીટા આમાં કઈ વાંધો તરત બુદ્ધિ આવે આપણી કે હા બરોબર છે યાદ આવી ગયું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ જે પ્રમાણે થાય એમ ગણતા જાવ એટલે તરત દાખલો આવડતો જશે 1/છેદમાં cos થીટા એના છેદમાં 1/છેદમાં cos થીટા * sin થીટા અહીંયા કારણ લખવાનું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 આમ થઈ ગયું હવે ચાર માને બદલે ઉકેલતા આવડે કે 1/છેદમાં cos થીટા ગુણ્યા અહીંયા કરો ગુણ્યા બરાબર cos થીટા * sin થીટા છેદમાં 1 આવતી જશે આવશે cos ઉડી ગયા તો શું વધી રહ્યું sin થીટા કેટલું આવ્યું sin થીટા આવી ગયો જવાબ નથી આવ્યો કારણ કે મેં જાતે રકમ આપી દીધી તમને cosec ને પરંતુ શું લાવવાનું sin થીટા લાવવાનું બરોબર આ જાતે જ રકમ બનાવીને આપી દીધી અને અહીંયા આવી ગયું એટલે શું આવી ગયું sin થીટા બરોબર હજી એક આવી આપું તમને ગણવા માટે જેમાં તમારે cos થીટા લાવવાનું છે હવે જમણી બાજુ હવે આમાં
डाबी बाजू बराबर जमणी बाजू એટલે કે sec θ છેદમાં tan θ વત્તા cot θ બરાબર sin θ બરાબર શું લખું sin θ સમજાઈ ગયું આવશે કે નહીં જો ડાબા પેન પેલા તો તમે લખી નાખી sec દેખાય 1 ના છેદમાં cos sin દેખાય tan દેખાય sin ના છેદમાં cos વત્તા cot દેખાય cos ના છેદમાં sin અંશ એમને છેદમાં cos * sin લસા લેવાય આને ગુણ એટલે sin નો વર્ગ આને ગુણ એટલે cos નો વર્ગ sin cos દેખાય હું કહી શકાય 1 એટલે 1 ના છેદમાં cos આ 1 છેદમાં cos * sin આ 1 કેમ આવ્યો તો કે sin વર્ગ વત્તા cos વર્ગ જ્યાં sin વર્ગ વત્તા cos વર્ગ દેખાય 1 મૂકી શકાય એટલે 4 વાળે બિલ્ડિંગ 1 ના છેદમાં cos ગુણ્યા cos * sin ના છેદમાં 1 એટલે હું આવી ગયું sin બરોબર સમજાઈ ગયું અંડાબા બરાબર જવાબ આવશે કે નહીં સમજાઈ ગયું પહેલા આ ત્રણે પહેલા તો આજનું કામ શું છે તમારે આ સૂત્ર કડકડા કરવાના વિડિયો જોતી વખતે તે જોઈ લો પછી હોમવર્ક કરો એટલે સૂત્ર કડકડા કરવાના પછી તમે ચોપડીમાં જોઈ જોઈને લખતા સૂત્ર કે હા હા આ રીતે સમય એમ નહીં મોઢે જ આવડો જોઈએ તો જ દાખલા આવડે કરો પછી આ ત્રણ દાખલા ગણો બરોબર વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરો પછી બીજા દઉં છું બાકી આમાં સાબિત કરવાના હું દાખલા ગણાવો એ જ ગણતા આવડે તો એ ઘણું છે તમે જાતે ટ્રાય કરો તો બેસ્ટ છે બીજા દાખલા બાકી આ ટ્રાય કરો તો ચાલશે नमस्कार विद्यार्थियों, खुद पर बने हर चुटकुले, हर उस फॉरवर्ड मीम्स को आजकल जो चुपचाप सह लेते हैं, हाँ, ये उनकी कहानी है जिन्हें हम गुरु, मैडम, सर या अपनी टीचर कहते हैं। हाँ, ये वही हैं जिनकी क्लास में अक्सर तुम चुपकर टिफिन खाया करते थे। होमवर्क तो घर पर छूट गया मैडम, ऐसे बहाने बनाया करते थे। ये वही हैं जो तुम्हारी गलतियों पर अक्सर तुम्हें टोक दिया करते थे। जो गलतियां औरों ने की उन्हें तुम्हें करने से रोक दिया करते थे। पर अब ना वो रोकना ना टोकना, सब कुछ जैसे फाइन हो गया है। अरे अब तो स्कूल भी ऑनलाइन हो गया है। अब तुम होमवर्क करो ना करो क्या फ़र्क पड़ता है। टीचर की डांट से अब कहाँ कोई बच्चा डरता है। अब तो क्लास बंक करना भी पहले से आसान हो गया है। बंक करके पबजी खेल के सोचना जैसे टीचर का ही नुकसान हो गया है। पर काश तुम ये समझते कि ये वो लोग हैं जिन्होंने अपने अंदर वो अरमान रखा है। इस मुसीबत के समय तुम पीछे ना छूट जाओ इसलिए तुम्हारा हाथ थाम रखा है। कईयों की सफलता का ये वो अनकहा सा वजूद रहे हैं, तुमको आगे बढ़ाकर पीछे हमेशा खुद रहे हैं। वो चाहते हैं जिंदगी में साक्षरता की कीमत तुम सीख लो। ये वो लोग हैं जिनकी अपनी जिंदगी में थोड़ी अहमियत तुम सीख लो। मैं जानती हूँ इस ऑनलाइन वाले अजीब से दौर में उन्हें तुमसे उम्मीद बहुत है और ये भी जानती हूँ उन उम्मीदों पर पानी फेरने की तुम्हारे पास तरकीब बहुत है। मगर एक बात तुम भी जान लेना, अगर सच लगे तो मान भी लेना। मीलों दूर घर बैठकर स्क्रीन को घूरकर सिखाना आसान नहीं होता। सैलरी टाइम पर मिले ना मिले पर तुम्हें सिखाना इनके लिए कोई एहसान नहीं होता। वो हिंदी के मैडम जो तुम्हें कविता सिखाया करती थी पूरे क्लासरूम में घूमकर, आज उनकी कविताएं मिलती हैं तुम्हें गूगल मीट या जूम पर। वो मैथ्स के टीचर जिनकी उम्र गुजर गई चौक और ब्लैकबोर्ड के साथ, आज वो भी पीछे नहीं हैं इस वर्क फ्रॉम होम के वर्कलोड के साथ, क्योंकि वे जानते हैं तुम इस देश के भविष्य हो। तुम्हें अभी हासिल वो मुकाम करना है, आगे चलकर तुम्हें रोशन उन सब का नाम करना है। तो चलो आज थोड़ा सा वक्त निकालकर उनका हौसला बढ़ाया जाए। इस जंग में वो अकेले नहीं उतरे हैं, तुम भी उनके साथ हो ये उन्हें बताया जाए, क्योंकि ये वो योद्धा हैं
जिन्होंने अब तक हार नहीं मानी है, इस मुश्किल से दौर में भी बढ़ा रहे हैं, ये उन वीरों की कहानी है।